આજે આપણે જેમાં સારો એવો વધારો જોઈ રહ્યા છીએ ગૌરાંગ, એ છે નાલ્કોનું કાઉન્ટર. હવે બ્રાઝિલમાં જે નોર્સ્ક હાઇડ્રોના એલ્યુમિના ઉત્પાદનમાં જે ઘટાડો આવ્યો છે એ મનાઈ રહ્યું છે કે આપણે અનુમાન લગાવી રહ્યા છીએ કે નાલ્કો અને હિન્ડાલ્કોને આમાં આગળ જતાં ફાયદો થઈ શકે છે. નાલ્કો પણ આજે નજર કરો 8% તમને તેજી દેખાશે, પણ એઝ અ મેટલ પેક અને એમાં પણ એલ્યુમિનિયમ ઝોન જોવો હોય તો તમે આ બે કાઉન્ટર્સ કે આખા પેક પર કઈ રીતના ધ્યાન રાખશો? આમાં અભિપ્રાય એ છે ધાતુ ક્ષેત્રમાં આમાં બે પ્રકારો છે, ફેરસ અને નોન ફેરસ. તમે જે બે કંપનીઓનો પ્રશ્ન પૂછ્યો છે નાલ્કો અને હિન્ડાલ્કો પર, તો નાલ્કો પર અમારી ખરીદારીની ભલામણ હતી પહેલા. અમારા લક્ષ્યાંક આવ્યા બાદ હવે એમાં અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ વળી પાછી સમીક્ષા કરી રહ્યા છે લક્ષ્યાંકને લઈને, એટલે અંડર રિવ્યુ છે. તો હાલમાં તો નાલ્કોની ઉપર ટિપ્પણી નહીં કરું, પણ હિન્ડાલ્કો પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. અને આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે ધાતુ ક્ષેત્રમાં 3 જે પ્રકાર છે, એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક, આ ત્રણેયના ભાવ કદાચ આંતરરાષ્ટ્રીય કમોડિટી બજારમાં બાકી અન્ય ધાતુની તુલનામાં વધારે પડતા ઉપરની તરફ રહેશે અને આગળ વધવાની શક્યતા મને લાગે છે. તો ઝિંકમાં હિન્દુસ્તાન ઝિંક છે, કોપરમાં તમે જોવા જાવ તો હિન્ડાલ્કો બંને તરફ છે, વેદાંતા છે. જ્યાં ઘડી વેદાંતા લિમિટેડ, હું ફ્લેગશિપ કંપનીની વાત કરી રહ્યો છું, જે ભાગ પડ્યા છે એ કંપનીની વાત નથી કરી રહ્યો. તો આ બધી કંપનીઓ પર તમે લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો.